હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો હવે તમારા યુનિટની જે એક્સરસાઇઝ છે એમાં બીજા યુનિટમાં જે એક્ટિવિટી 5D આપણે ચર્ચા કરીશું. શું લખ્યું છે? સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એટલે કે ઉદાહરણનો અભ્યાસ કરો અને પછી નીચેના સવાલના જવાબ આપો. તો એક્ઝામ્પલ આપ્યું છે, જો રુચિર વેઇટ 40 kg. રુચિરનું વજન કેટલું છે? 40 કિલો. એન્ડ રોહિત વેઇસ 35 kg. એટલે રોહિતનું વજન કેટલું છે? 35 કિલો. તો એનો મતલબ એવો થયો કે રુચિર ભારે છે અને રોહિત હલકો છે. તો અહીંયા શું લખ્યું છે? જો રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. રોહિત રુચિર કરતા હલકો છે. બીજું, રુચિર ઇઝ હેવીયર ધેન રોહિત. તો રુચિર રોહિત કરતા ભારે છે. હવે પહેલું એક્ઝામ્પલ શું છે? જો મિસ્ટર પટેલ ઇઝ 67 years old. મિસ્ટર પટેલ 67 વર્ષના છે. એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. અને મિસ્ટર પંડ્યા 70 વર્ષના છે. તો કોણ ઉંમરમાં મોટું થયું? મિસ્ટર પંડ્યા. હવે ઉંમરમાં જે મોટા છે એના માટે શબ્દ છે ઓલ્ડર, અને નાના હોય એના માટે શબ્દ છે યંગર. તો ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા. તો ખાલી જગ્યા કરતા ઉંમરમાં મોટા છે. તો કોણ મોટા છે? તો કે મિસ્ટર પંડ્યા. તો મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. તો મિસ્ટર પટેલ ઉંમરમાં નાના છે. તો શું આવશે? મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. મિસ્ટર પટેલ મિસ્ટર પંડ્યા કરતા નાના છે. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. સોનલ ઇઝ 5 feet tall. સોનલ 5 ફૂટ ઊંચી છે. એન્ડ સોનુ ઇઝ 4 feet tall. અને સોનુ 4 ફૂટ ઊંચી છે. તો સોનલ વધારે ઊંચી છે, સોનુ નાનો છે. તો અહીંયા જો ખાલી જગ્યા ઇઝ ટોલર ધેન ખાલી જગ્યા. તો કે કોણ કોના કરતા ઊંચું છે? તો કે સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. સોનલ સોનુ કરતા ઊંચી છે. હવે અહીંયા શોર્ટ છે. શોર્ટ એટલે ટૂંકું. તો શોર્ટર એટલે વધારે ટૂંકું. તો ટૂંકું કોણ છે? સોનુ. તો સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. હવે નેક્સ્ટ, રોઝી હેઝ 10 toys. રોઝી પાસે 10 રમકડા છે. રઝિયા હેઝ 9 toys. રઝિયા પાસે 9 રમકડા છે. હવે અહીંયા પ્રશ્ન શું છે? જો હુ હેઝ મોર ટોયસ ધેન whom. કોની પાસે વધારે રમકડા છે કોના કરતા? તો કોની પાસે છે? રોઝી પાસે. તો રોઝી હેઝ મોર ટોયસ ધેન રઝિયા. રોઝી પાસે રઝિયા કરતા વધારે રમકડા છે. હુ હેઝ લેસ ટોયસ ધેન whom. કોની પાસે ઓછા રમકડા છે કોના કરતા? તો કોના પાસે ઓછા રમકડા છે? તો કે રઝિયા પાસે. તો રઝિયા હેઝ લેસ ટોયસ ધેન રોઝી. રઝિયા પાસે રોઝી કરતા ઓછા રમકડા છે.
નેક્સ્ટ ચોથું, મહેશ ડ્રિંક્સ 2 glasses of milk. મહેશ 2 ગ્લાસ દૂધ પીવે છે. નરેશ ડ્રિંક 1 glass of milk. નરેશ 1 ગ્લાસ દૂધ પીવે છે. તો શું આવશે? who drinks more than whom? કોણ કોના કરતા વધારે પીવે છે? તો વધારે કોણ દૂધ પીવે છે? તો મહેશ. તો મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ. મહેશ નરેશ કરતા વધારે પીવે છે. who drinks less than whom? કોણ કોના કરતા ઓછું પીવે છે? તો લેસ એટલે ઓછું. તો ઓછું કોણ પીવે છે? તો કે નરેશ. તો નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. તો આવી રીતે આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. હવે નેક્સ્ટ શું આપ્યું છે? જો રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ. હવે સાચું હોય તો યસ, ખોટું હોય તો નો. હવે અહીંયા જો શું લખ્યું છે? અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. રાજ્ય જિલ્લા કરતા મોટું હોય છે. તો જો હવે આમાં સમજી લેજો. સૌથી નાનું ગામ હોય, ગામ ભેગા થઈને તાલુકો એટલે કે તહેસીલ બને. પછી તાલુકા ભેગા થઈને શું બને? જિલ્લો. એટલે જિલ્લો મોટો હોય. અને પછી જિલ્લાઓ બધા ભેગા થઈને બને રાજ્ય. એટલે રાજ્ય સૌથી મોટું હોય. તો એનો મતલબ એવો થયો કે અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. તો કે યસ. પછી બીજું, અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. તો દેશ રાજ્ય કરતા નાનો હોય છે. તો કે ના, એવું ના હોય. રાજ્યો ભેગા થઈને કન્ટ્રી બને. તો એ આવશે નો. અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. એટલે કે નગર જિલ્લા કરતા મોટું હોય છે. તો કે ના, ખોટું. કારણ કે ગામડા અને નગર થઈને જિલ્લો બને. તો એમાં આવશે નો. અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. ગામડું બધા કરતા નાનું છે. તો કે યસ, એ સાચું છે. અ સિટી ઇઝ એઝ બિગ એઝ વિલેજ. શહેર ગામડા જેટલું જ મોટું હોય છે. તો કે ના, ખોટું છે. તો શું આવશે? નો. હવે અહીંયા તમને કેટલાક કૌંસમાં વર્ડ્સ આપ્યા છે. એ વર્ડ્સનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં કયા શબ્દો છે? જો એલિફન્ટ એટલે હાથી, હિપ્પો એટલે હિપોપોટેમસ, રેટ એટલે ઉંદર, રેબિટ એટલે સસલું, હોર્સ એટલે ઘોડો અને ડિયર એટલે હરણ. તો ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. તો હવે સસલા કરતા આમાં નાનું પ્રાણી કયું? તો કે સૌથી નાનું તો ઉંદર છે. સસલા કરતા ઉંદર નાનો. તો શું આવશે? અ રેટ. ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ હોર્સ. આમાંથી કયું પ્રાણી ઘોડા કરતા નાનું છે? બટ બિગર ધેન અ રેબિટ. પણ સસલા કરતા મોટું છે. તો સસલા કરતા મોટું અને ઘોડા કરતા નાનું પ્રાણી કયું આવે? હરણ. તો ડિયર. ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધા કરતા મોટું પ્રાણી કયું? તો આમાં બધા કરતા મોટું પ્રાણી કયું છે? હાથી. તો ધ એલિફન્ટ. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવિયર ધેન અ હોર્સ. ઘોડા કરતા ભારે કયા બે પ્રાણી છે? તો અહીંયા બે છે, હિપ્પો અને એલિફન્ટ. તો શું આવશે? અ હિપ્પો
and an elephant are heavier than a horse. પછી સેમ જ છે, જો ચોથું અને પાંચમું એ વાક્યમાં કોઈ ફરક નથી, એટલે આપણે ખાલી જગ્યા પૂરી નથી. છઠ્ઠું, ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ. તો આ બધા પ્રાણીઓમાં સૌથી નાનું પ્રાણી કયું છે? રેટ. રેટ એટલે ઉંદર. તો આ જે છે ને તમારે ડિગ્રી હતી. જ્યારે બેની સરખામણી કરવી હોય તો એ સમાનતા દર્શક, એક કરતાં બીજું ચડિયાતું હોય તો કમ્પેરેટિવ. મેં તમને કહ્યું હતું કે કમ્પેરેટિવમાં ER લાગે. ટોલનું ટોલર, ફેટનું ફેટર. એની ચર્ચા આપણે ગ્રામરમાં કરીશું. અને જો સૌથી વધારે હોય કે સૌથી ઓછું હોય તો અને એક જ હોય, એટલે એનો મતલબ એવો થયો કે કોઈ પણ લક્ષણમાં સૌથી વધુ કે સૌથી ઓછું, એના માટે સુપરલેટિવ ડિગ્રી આવે. એમાં EST લાગે, જેમ કે સ્મોલેસ્ટ, બિગેસ્ટ, ટોલેસ્ટ, મોસ્ટ, ફાસ્ટેસ્ટ, એવી રીતે. તો આ જ્યારે આપણે ડિગ્રીની ચર્ચા કરીશું ત્યારે એમાં કરીશું. હવે આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોને વડે કોઈ એક જ શબ્દથી જવાબ આપો. હવે જો અહીંયા આપણને જુદા જુદા વાહનોના નામ આપ્યા છે. પ્લેન, બસ, બુલોક કાર્ટ, બળદગાડું, બાઇસિકલ, બુલેટ ટ્રેન. તો અ બસ ઇઝ ફાસ્ટર ધેન અ ખાલી જગ્યા. તો બસ આમાં કોના કરતાં ફાસ્ટર છે? આપણે એક જ વર્ડ્સ મૂકવાનું છે. તો શું આવશે? બાઇસિકલ. અ ટ્રેન ઇઝ લોંગર ધેન અ ખાલી જગ્યા. ટ્રેન કોના કરતાં લાંબી હોય છે? તો કે બસ કરતાં. અ બસ. ત્રીજું, અ બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન. બુલોક કાર્ટ એટલે કે બળદગાડું કોના કરતાં ધીમું ચાલે? તો કે બસ. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એમોંગ ઓલ ધીસ. આ બધામાંથી સૌથી ઝડપી શું છે? તો શું છે? પ્લેન. તો અહીંયા જવાબ આવશે પ્લેન. હવે એક્ટિવિટી છઠ્ઠી. Complete the comparison given below. Choose the words from the list given below. નીચે આપેલા લિસ્ટમાંથી કમ્પેરિઝન કરવાનું છે. જો શું છે? અ લાયન, અ ટોડ. ટોડ એટલે દેડકાનું બચ્ચું. અ પપ્પી એટલે ગલુડિયું. અ વુલ્ફ એટલે વરુ. અ ડોગ એટલે કૂતરો. અ બી એટલે મધમાખી. અ લાયન એટલે સિંહ. અ કાવ એટલે ગાય. અ બેટ એટલે ચામાચીડિયું. તો જો એઝ બ્રેવ એઝ. બ્રેવ એટલે બહાદુર. બહાદુર કોણ હોય? સિંહ. એઝ યુઝફુલ એઝ. ઉપયોગી. ઉપયોગી કોણ છે? કાવ. એઝ બ્લાઇન્ડ એઝ. બ્લાઇન્ડ એટલે અંધ. તો જ્યારે ટોડ એટલે કે જ્યારે દેડકો નાનો હોય ને, જન્મ્યા પછી એનો લાર્વામાંથી દેડકો બને, એમાં ટેડ પૂંછડી વાળો, એને આંખ ના હોય. તો એઝ બ્લાઇન્ડ એઝ ટોડ. એઝ બિઝી એઝ અ બી. વ્યસ્ત. વ્યસ્ત કોણ રહે? માખી કે મધમાખી. એઝ ફેથફુલ એઝ. ભરોસાપાત્ર કોણ? કૂતરો, વિશ્વાસપાત્ર. એઝ હંગ્રી એઝ વુલ્ફ. ભૂખ્યું કોણ હોય? વરુ.
એઝ ફ્રેન્ડલી એઝ પપ્પી, મિત્રતાપૂર્ણ કોણ હોય? કલુડિયું. અને એઝ અગલી એઝ અ બેટ, ચામાચીડિયું. તો અહીંયા ટોડ અને બેટ એમાં પણ અમારે અદલા બદલી કરવી હોય તો કરી શકાશે. તો મિત્રો આવી રીતે આ તમારું કમ્પેરિઝન થયું. હવે અહીંયા તમને કેટલાક નામ આપ્યા છે કૌંસમાં. સહારા ડેઝર્ટ. સહારા ડેઝર્ટનો મતલબ શું થાય? સહેરાનું રણ, ધ પેસેફિક સમુદ્ર છે. માઉન્ટ એવરેસ્ટ શિખર છે. ધ હિમાલયા પર્વતમાળા છે. ધ નાઇલ નદી છે. તો હવે તમારે એની મદદથી તમારે છે ને આ બધા જ આપેલા જે વાક્યો છે એની સામે એના જવાબ લખવાના છે. જો શું લખ્યું છે? કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી જવાબ આપો. તો જો વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? તો કઈ છે? ધ હિમાલયા. વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. પીક એટલે શિખર, હાઈએસ્ટ એટલે ઊંચું. સૌથી ઊંચું શિખર કયું છે વિશ્વનું? માઉન્ટ એવરેસ્ટ. વિચ ઇઝ ધ હોટેસ્ટ, હોટ એટલે ગરમ, સૌથી ગરમ. રિજિયન એટલે પ્રદેશ. વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ. સૌથી ગરમ પ્રદેશ વિશ્વનો કયો છે? તો સહારા ડેઝર્ટ, સહારાનું રણ. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. લોંગેસ્ટ એટલે લાંબુ, સૌથી લાંબી નદી કઈ? ધ નાઇલ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ. ઓશન એટલે દરિયો, સમુદ્ર, મહાસાગર. કયો મહાસાગર સૌથી મોટો છે? ધ પેસેફિક. તો આ હતા તમારા એક્ટિવિટીના છઠ્ઠાના જવાબો. હવે જોઈએ એક્ટિવિટી 7. હવે એક્ટિવિટી 7માં છે સ્ટડી ધ ગ્રાફ. ગ્રાફનો અભ્યાસ કરો એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. અને કહો કે નીચે આપેલા વાક્યો જે છે એ સાચા છે કે ખોટા. હવે જો આ જે ગ્રાફ છે એ ગ્રાફમાં ધ્યાનથી જુઓ શું છે. પહેલા ગ્રાફ સમજી લો અને ગ્રાફ સમજ્યા પછી એના જવાબ આપવાના છે. અને તમારે ખાસ ચોપડી લઈને બેસવાનું એટલે તમને ખ્યાલ આવે. તો અહીંયા જો સિટીના નામ આપ્યા છે અને એ સિટી કયા દેશનું છે એ કૌંસમાં છે. દિલ્હી, ઇન્ડિયા, કેરો, ઇજિપ્ત, કોલકાતા, ઇન્ડિયા, તાઇવાન, ચાઇના, મેક્સિકો સિટી, મેક્સિકો, ટોક્યો, જાપાન, લંડન, યુકે, ન્યુયોર્ક, યુએસ. એટલે બધા અહીંયા તમને નામ આપેલા છે. હવે અહીંયા તમારે એની સામે દરેકની સામે બે ગ્રાફ છે, એક બ્લુ છે અને એક રેડ છે. તો અહીંયા જુઓ જે રેડ છે શું બતાવે છે? પોલ્યુશન. અને બ્લુ છે એ પોપ્યુલેશન બતાવે છે. એટલે પોલ્યુશન અને પોપ્યુલેશન એ બંનેનો અભ્યાસ કરવાનો છે. તો હવે નીચે આપેલા સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ એ જોવાનું. હવે અહીંયા બે એક સાથે કરવું શક્ય છે નહીં, પણ છતાં આપણે ટ્રાય કરીએ છીએ. અહીંયા શું લખ્યું છે? જો કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત. તો કલકત્તા એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. તો એ વિધાન ખોટું છે. અહીંયા ધ્યાનથી જુઓ. કોલકાતા
પોલ્યુશનમાં ત્રીજા નંબરે છે. પહેલા નંબરે દિલ્હી, બીજા નંબરે ઇજિપ્તમાં કેરો, ત્રીજા નંબરે કોલકાતા, ચોથા નંબરે તેન્ઝિન, પછી મેક્સિકો સિટી, એના પછી ટોક્યો, એના પછી લંડન, એના પછી ન્યુયોર્ક. એટલે એ ત્રીજા નંબરે છે. તો વિધાન શું થઈ ગયું? ખોટું. બીજું, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટી. તો ટોક્યો અને ન્યુયોર્ક પ્રદૂષિત વધારે છે, બટ એમાં વસ્તી કેવી છે? ઓછી. તો ટોક્યો ક્યાં છે? જોઈ લો, ટોક્યો. તો એમાં જો પોલ્યુશન ઓછું છે અને વસ્તી વધારે છે. તો વિધાન કેવું છે? ખોટું. પ્રદૂષણ ઓછું છે બંનેમાં, પણ વસ્તી વધારે છે. અહીંયા ઉલટું આપ્યું છે. તો શું આવશે? ફોલ્સ. નેક્સ્ટ, કેરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કેરો બીજા નંબરે છે ને, સેકન્ડ. તો કે યસ, કેરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તેન્ઝિન ઇઝ લોકેટેડ ઇન ચાઇના. તો તેન્ઝિન ચાઇનામાં જ છે. તો કે સાચું, તેન્ઝિન ઇઝ લોકેટેડ ઇન ચાઇના. લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. તો આ રહ્યું ટોક્યો અને આ રહ્યું લંડન. તો લંડનમાં પોલ્યુશન ઓછું છે, ટોક્યોમાં વધારે છે. પણ અહીંયા ઉલટું લખ્યું છે કે લંડનમાં વધારે છે. તો વિધાન શું આવશે? ખોટું. નેક્સ્ટ, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો આપણે જોયું હતું કે પોલ્યુશનમાં દિલ્હીનો પહેલો જ નંબર હતો આગળ. તો એનો મતલબ થયો વિધાન સાચું છે. દિલ્હી એ સૌથી વધુ પ્રદૂષિત શહેર છે વિશ્વનું. નેક્સ્ટ, સાતમું, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ મોર પોપ્યુલેશન. તો મેક્સિકો સિટી આ રહ્યું, જો એમાં પોલ્યુશન ઓછું છે અને પોપ્યુલેશન વસ્તી વધારે છે. તો અહીંયા પણ એવું જ લખ્યું છે, જો લેસ પોલ્યુશન બટ મોર પોપ્યુલેટેડ. તો વિધાન સાચું છે. અને આપણું લાસ્ટ, કેરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા. તો આપણે આગળ જોયું હતું કેરોનો બીજો નંબર છે, કલકત્તાનો ત્રીજો. તો કેરો એ કલકત્તા કરતાં વધારે પ્રદૂષિત છે, સાચી વાત છે. બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. પણ દિલ્હી એ પહેલા નંબર છે, દિલ્હી કરતાં ઓછું. તો કેરો એ દિલ્હી અને કોલકાતાની વચ્ચે આવ્યું પોલ્યુશનની બાબતમાં. તો વિધાન કેવું છે? સાચું. તો મિત્રો, આપણે અહીંયા ખરા ખોટા થયા પૂરા. આપણે ગ્રાફનો અભ્યાસ કર્યો અને ખરા ખોટાનો પણ અભ્યાસ કરી લીધો. હવે આગળ વધીએ એ પહેલાં તમને કહી દઉં કે આપણે આ જે ટોપિક હતો એ ડિગ્રીનો હતો. ડિગ્રી એટલે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, તુલનાની કક્ષા. તો કે તુલના કેવી રીતે કરી શકાય? તો કે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની તુલના આપણે એના લક્ષણના આધારે કરીએ. અને એ તુલનાની કક્ષાઓ કઈ છે? તો કે 3. સમાનતા એટલે કે પોઝિટિવ, જ્યાં આપણે જોયું હતું કે એની જેમ જ, એઝ એક કરતાં વધારે, જેને કમ્પેરેટિવ કહેવાય. હાયર ધેન, ટોલર ધેન. અને સુપરલેટિવ એટલે સૌથી હાઈએસ્ટ. તો ધ હાઈએસ્ટ, ધ સ્મોલેસ્ટ, ધ બિગેસ્ટ, ધ મોસ્ટ. તો આવી રીતે આ તુલનાની કક્ષાઓ છે. એનો અભ્યાસ તમારે આગળ ગ્રામરમાં આવશે. જ્યારે આપણે ગ્રામરમાં ડિગ્રીનો ટોપિક આવશે ત્યારે સંપૂર્ણપણે તમને સમજમાં આવી જશે. અત્યારે આપણા એક્સરસાઇઝનો એક ભાગ હતો અને એક્ટિવિટીનો ભાગ હતો. એટલે આ યુનિટની અંદર તમારે આ જે એક્ટિવિટી આવતી હતી એ એક્ટિવિટી આપણે પૂરી કરી. તો મિત્રો, હવે અહીંયા તમારા આ જે બીજો યુનિટ છે એની તમામ એક્ટિવિટીઝ થઈ ગઈ પૂરી. અને આ તમારે તમારી નોટમાં કમ્પ્લીટ લખી લેવાનું છે.
એને સમજી લેવાનું છે અને સવાલ જવાબ પણ તૈયાર કરી લેવાના છે. તમારી એક્ઝામ પતી ગઈ હશે ને આઈ હોપ કે તમારું પેપર સારું ગયું હશે. તો હવે નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ વેરી મચ.